તો વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વલસાડમાં ઓરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે। વલસાડ શહેરથી 40 ગામને જોડતો કૈલાશ રોડનો બ્રિજ પણ બંધ કરાયો છે ત્યારે ઓરંગા નદીના પાણી બ્રિજ પરથી ફરી વળ્યા છે। વલસાડ તાલુકાના નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો કયા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા તેમાં છીપવાડ, તરિયાવાડ, કાશ્મીરનગર, વલસાડ પારડી જેવા વિસ્તારોને એલર્ટ કરાયા છે। તો આ તરફ ભાગડા ખુરુક ગામને પણ એલર્ટ કરાયું છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે ત્યારે ઓરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવતાની સાથે જ વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે। હાલ અમે ઉભા છીએ ઓરંગા નદી ઉપર। ઓરંગા નદીનો જે 40 ગામોને જોડતો જે બ્રિજ છે એ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ન જવા માટેની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। જે પ્રમાણે ઉપરવાસ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને વલસાડ જિલ્લાના 284 જેટલા રસ્તાઓ જે છે એ બંધ કરી દેવામાં આવ્યા છે। આઉટટોપિંગના કારણે ઓવરટોપિંગના કારણે જે રસ્તાઓ છે તે બંધ કરવામાં આવ્યા છે। વલસાડ જિલ્લામાં જે પ્રમાણે મેઘરાજા જિલ્લાને ગમરોડી રહ્યા છે જેને લઈને મધુબન ડેમમાંથી પણ પાણીની જે છે એ છોડવામાં આવી રહ્યું છે। દમણગંગા નદીના અંદર પણ પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે વલસાડ શહેર અને વાપીના અંદર ધોધમાર વરસાદ વરસવાને લઈને અનેક વિવિધ વિસ્તારોના અંદર પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી છે। તો સાથે જ વલસાડ જિલ્લાની તમામ શાળા અને કોલેજોને વલસાડ જિલ્લા કલેક્ટરે બંધ રાખવાના આદેશ આપ્યા છે। હેરતસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, વલસાડ।